તો હલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો મિત્રો? તો આજે આપણે ખાસ એક ટોપિક વિશે વાત કરીશું. તો જેનું પણ સપનું મિત્રો અત્યારે સરકારી નોકરી લેવાનું હોય તો હમણાં થોડીક દિવસોમાં છે ને કંડક્ટરની ભરતી આવી રહી છે. તો કંડક્ટરની ભરતીની માટે જે ડોક્યુમેન્ટ તમારે જોશે, પહેલાં તો તમારે ફર્સ્ટ એડ જોશે. તો ફર્સ્ટ એડ જે કઢાવવા માટે કઢાવવા માટે આપણે જામજોધપુરની અંદરથી મળી જશે. તમારે એક અઠવાડિયું જવું પડશે અને ટ્રેનિંગ માટે, પછી તમને સર્ટિફિકેટ મળી જશે. તો સમજો મિત્રો, ફર્સ્ટ એડનું સર્ટિફિકેટ આપને મળી ગયું છે. તો આ સર્ટિફિકેટ મેળવવા માટે મિત્રો છે ને એક અઠવાડિયાની ટ્રેનિંગ હોય, પછી એની એક્ઝામ હોય. એ એક્ઝામ તમે પાસ કરો ત્યારબાદ તમને ફર્સ્ટ એડનું આવું સર્ટિફિકેટ મળે. જો મિત્રો આપને ફર્સ્ટ એડનું સર્ટિફિકેટ મળી ગયું, તમને આ વખતે એક મોકો આપ્યો છે સરકારે કે જે પણ વિદ્યાર્થી મિત્રો 12 પાસ હોય અને તે સરકારી એક્ઝામ કે સરકારી ભરતી માટે એલિજિબલ ન હોય, તેના માટે મિત્રો આ વખતે એક મોકો આવ્યો છે. તો એ મોકો હાથમાંથી જવા ન દેવો જોઈએ. તો તમારે જો કંડક્ટર બનવું હોય અને આવી રીતે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જો તમારે કઢાવવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે ફોન નંબર નાખી દઈશું ભાઈના. જામજોધપુર ક્યાં તમને આ સર્ટિફિકેટ મળશે, તેનો કોર્સ ક્યાં કરાવશે, તમામ વસ્તુ છે ને આપણે તમને આગળ બતાવશું. તો આ વિડીયોમાં તમને હું એમ કહું છું કે તમારે કંડક્ટર બનવા માટે પહેલાં તો છે ને તમારે આ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તમારે હશે ને, તો તમારે કંડક્ટર બેચ કાઢવા માટે પહેલાં તો આ જોશે. ત્યારબાદ તમારે એક પોલીસનો દાખલો, એટલે કે કોઈ ગુનો નથી કર્યો એવો એક દાખલો પણ જોશે સાથે સાથે. ત્યારબાદ તમને એક મેડિકલ, એમ કહીને કે ફિટનેસનું સર્ટિફિકેટ કઢાવવું પડશે. એ પણ જામજોધપુર સરકારી દવાખાનાથી MBBSનું. એટલે આ બધું ડોક્યુમેન્ટ તમારે એક ભેગા થઈ જાય ને ત્યારબાદ તમે છે ને કંડક્ટર લાયસન્સ કાઢવા માટે એપ્લાય કરી શકો છો. અને ત્યારબાદ તમને કંડક્ટરનું લાયસન્સ મળી જાય. અને જો કંડક્ટરનું લાયસન્સ મળી જાય ને તો જ્યારે પણ કંડક્ટરની ભરતી આવશે તો તેની અંદર તમે ફોર્મ ભરી શકશો. તો મિત્રો આજનો વિડીયો આપણે આટલા માટે જ બનાવ્યો હતો કે ભાઈ અમને ફર્સ્ટ એડનું સર્ટિફિકેટ મળી ગયું છે અને આપણે હમણાં જશું ને થોડીક વાર પછી તો એપ્લાય પણ કરી દેશું, એટલે આપણે કંડક્ટર લાયસન્સ મળી જાય અને છેલ્લી તક છે તો તકનો મોકો પણ આપણે લઈ લેશું અને કંડક્ટર પણ બનશું, જરૂર બનશું. તો આ વિડીયોને તમે યાદ રાખજો કે આ જ્યારે હું કંડક્ટર બનીશ ને મિત્રો, પછી આ વિડીયો હું છે ને તમને નાખીશ આગળ કે ભાઈ મેં જો વિડીયો નાખ્યો હતો હું કંડક્ટર બની ગયો છે.